આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ એક ચોંકાવનારો આરોપ સામે આવ્યો છે. એક ઉમેદવારે દાવો કર્યો છે કે કોર્પોરેશને ટિકિટ આપવાના બદલામાં તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા, પરંતુ છેવટે ટિકિટ આપવામાં ન આવી. આ મામલો દિલ્હીમાં રહેતા એક એજન્ટ સાથે જોડાયેલો છે. પીડિત ઉમેદવાર રજનીભાઈના કહેવા મુજબ એજન્ટે તેમને કહ્યું, 21 લાખ રૂપિયા આપો, કોર્પોરેટર બનશો, 6 મહિનામાં આખા પૈસા ઊભા થઈ જશે. ત્યારબાદ તેમને નવનીત નામના વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું, રજનીભાઈ, તમે ફોર્મ તૈયાર કરી લો અને પેમેન્ટ કમ્પ્લીટ કરી દો. તમારી ટિકિટ પાકી છે, પરંતુ આરોપ મુજબ આપના કેટલાક નેતાઓ અને તેમના એજન્ટોએ રૂપિયા લઈ લીધા છતાં ટિકિટ આપી નહીં. છેતરપિંડીથી પીડાતા ઉમેદવારે આપ નેતાઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. તેમણે વિડીયો પુરાવા સાથે સમગ્ર વાતચીતની વિગતો પોલીસને સોંપી છે. પુરાવાના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હજી આ મામલે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. વધુ વિગતોની રાહ છે. મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવરિયા. વિગતોમાં આમ આદમી પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગીઓ મારે આ જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જે વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે દાવેદારી કરી હતી અને દિલ્હીના સહયોગી મને મળ્યા અને મને એને એવું કીધું કે તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટીમાં ફંડ દેવું પડશે. એટલે મેં એ લોકોને પૂછ્યું કે કેટલું ફંડ દેવું પડે, તો એ લોકોએ મને એવું કીધું ત્યારે કે હું ઉપર પૂછીને કહીશ. પછી મને ફોન આવીને એવું કીધું કે તમારે 21 લાખ રૂપિયા દેવા પડશે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ મારી પાસે 21 લાખ રૂપિયાનું બજેટ નથી, મારે ચૂંટણી નથી લડવી. તો એને મને કીધું કે તમારી ગણતરી ક્યાં સુધી છે? એટલે મેં એ લોકોને એવું કીધું કે 5 લાખ રૂપિયા સુધીની મારી ગણતરી છે. તો એ પછી 21માંથી 18 આવ્યા, 18માંથી પાછા 11 આવ્યા અને 11માંથી પછી 7 લાખ રૂપિયા છેલ્લે આવ્યા. તોય મેં ના પડી. મેં કહું 5 લાખ રૂપિયા હું આપીશ. એ કે 7 લાખમાં તમે કે ઓકે કરી નાખો. એ કે 2 લાખ રૂપિયા કે તમે કે નામ ડિક્લેર થાય પછી તમે મને આપજો. એટલે મેં એ લોકોને એવું પૂછ્યું કે નામ ડિક્લેર ન થયું હોય તો મારા પૈસાની સેફટી શું? તો એ લોકોએ મને એવું કીધું કે તમારા પૈસા બધા પાછા લાવી દેવાની જવાબદારી મારી. એટલે મેં 7 લાખ રૂપિયા ડન કર્યું. 5 લાખ રૂપિયા એ લોકોને આપવાના, 2 લાખ રૂપિયા નામ ડિક્લેર થાય પછી આપવાના. પછી મારું નામ જે આ ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે જાહેર ન થયું, મારી વાઈફનું નામ, તો પછી મેં એમને ફોન કર્યો કે મારું નામ જાહેર નથી થયું, મારી વાઈફનું નામ, તો પછી મને મારા પૈસા રિફંડ આપી દો. એટલે મને કે 3-4 દિવસમાં આપું. 3-4 દિવસ જતા રહ્યા. પછી એ લોકોને મેં પાછા ફોન કર્યા તો કોઈ જવાબ નથી આપતા. એમ કહે છે કે મેં ઉપરથી વાત કરીને તમને હું કહું, બસ આવી રીતના જવાબ આપે. અને છેલ્લા 2 દિવસથી ફોન નથી લાગતા ને પૈસા મારી પાસેથી લેનાર હતો દિલ્હીનો સહયોગી હતો, એનું નામ હતું ઓમ પ્રકાશ.